ભરૂચ લોકસભાનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે કે ફરી પાછો ત્રિપાંખ્યો જંગ ખેલાશે? મતદાનની તારીખ નજીક આવી ગઈ છે અને આજથી તો ઉમેદવારી પત્રો પણ ભરાવા શરૂ થઈ ગયા છે. છતાં ભરૂચની બેઠક ઉપરનો એકડે એક જ ઘૂંટાતો નથી. ભાજપ અને કોંગ્રેસ માટે ભરૂચ બેઠક ઉપર બીટીપી એટલે કે છોટુભાઈનું વલણ ખૂબ અગત્યનું છે. આજે સાંજ સુધી કોંગ્રેસ અને બીટીપી વચ્ચે કેવું ગઠબંધન રચાયું તે ક્લિયર થયું નથી. બીજી તરફ છોટુભાઈના પુત્ર અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ક્લિયર કટ વાત કરીને એક વાતના સ્પષ્ટ અણસાર આપી દીધા કે બીટીપી તો 7 સીટો ઉપર લડશે જ. હવે ગરજ હોય ભાજપને હરાવવું હોય તો કોંગ્રેસ બીટીપીને ટેકો આપે. આજે વોઇસ ઓફ અંકલેશ્વરે ધારાસભ્ય મહેશ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સાંભળીએ. મહેશભાઈ, રણજીત માલી બોલું છું, વોઇસ ઓફ અંકલેશ્વર ન્યૂઝ ચેનલમાંથી. સાહેબ, સાંભળ્યું કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન બીટીપી સાથેનું અત્યારે કઈ સ્ટેજ ઉપર? મહેશભાઈ, બસ અમે તો પહેલેથી જાહેર કર્યું છે અને અમારી સીટો અમે જાહેર કરેલી કે 7 સીટો લડવાના છે. એટલે હવે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન ના મૂડમાં નહીં, હવે કોઈ ગઠબંધન નહીં થાય એવું કહો છો આપ? કે હજુ આપણે ગઠબંધન શું કરવાનું? હા, એમની સાથે હવે ગઠબંધન અમારા વિચારધારાના લોકો બી હોય ને, એમને એમને કદાચ બીજેપી ને હરાવે. અમારો દુશ્મન બી બીજેપી છે. હવે અમારી સામે ઉમેદવાર નહીં રાખે. અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી ઉમેદવારી કરવાના છે. એટલે 7 સીટો ઉપર બીટીપી પોતાનો ઉમેદવાર રાખશે. હા, પોતાનો ઉમેદવાર ઉભા રાખશે. એટલે હવે કોંગ્રેસ સાથેના ગઠબંધનની કોઈ હવે આશા રહેતી નથી. શું આશા રાખવાની એમની પર? અમે નિર્ણય કર્યો છે, અમારી રીતે લડી લેવાનો છે. કદાચ એમ કે બીજેપી ને દુશ્મન માનતું હોય કાં તો પછી અમારી સાથે હજુ વાત ચાલુ રાખે છોટુભાઈ માટે, કારણ કે અમે તો લડવાની એમાં છીએ, એમાં કઈ વાંધો નથી. તો એવી કોઈ વાતચીત અત્યારે દિલ્હીમાં ચાલતી હશે ખરી? આજે 28 તારીખ થઈ, સાંજ પડી ગઈ, ઉમેદવાર જાહેર નથી થયા. અમને એવી ખબર પડી છે મીડિયાના માધ્યમથી કે એ લોકો ત્યાં દિલ્હી બોલાવ્યા છે અહીંના કાર્યકરોને. એમના સાંજ સુધીમાં પણ હજુ કોઈ આશાની કિરણ તો ખરું? એકવાર કોમ્પ્રોમાઇઝ થઈ જાય એવું પણ ચાન્સ ખરા? કોંગ્રેસ કોઈ અમારી સામે ઉમેદવારી નહીં રાખે તો બરાબર છે, તો અમે એમાં છે. અચ્છા, એટલે બીજી રીતે અમારે કઈ નથી. એટલે તમે બહુ સ્પષ્ટ એમ કહો છો કે બીટીપી નો ઉમેદવાર તો હશે જ. કોંગ્રેસ 100% એમાં 100% એમાં કોંગ્રેસે ટેકો આપવો પડે. હા, બિલકુલ એમાં એને આપવો પડે. ઓકે. થેન્ક યુ મહેશભાઈ. થેન્ક યુ. ઓકે. નોંધનીય છે કે ગત વિધાનસભામાં પણ ઝઘડિયા અને દેડિયાપાડાની 2 સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર નહીં ઊભા રાખીને બીટીપીને જીતવામાં મદદ કરી હતી. હવે એ જ થિયરી વધુ એકવાર કોંગ્રેસ બીટીપી માટે અપનાવે તેવી આશા બીટીપી રાખી રહ્યું છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસ પણ છોટુભાઈ પાસે આશા રાખે છે કે તેઓ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપે. આ ટેકો આપવા અને લેવાની વાતે પોલિસી નક્કી નહીં થતી હોવાથી જ દિલ્હીમાં ભરૂચ બેઠક પરનો પેચ ફસાયેલો છે. આ પેચ 31મી માર્ચ બાદ જ ઉકેલાશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર બીટીપી બોસની ભૂમિકામાં આવી ગઈ છે, જ્યારે કોંગ્રેસ થોડી બેકફૂટ ઉપર જણાય છે. છતાંય દિલ્હી બેઠેલા નેતાઓ કેવો ઉકેલ લાવે છે તેના ઉપર કાર્યકરોની મીટ છે.